અમદાવાદના જોધપુરની ઘટના સામે આવી છે। અમદાવાદના જોધપુરમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે। જોધપુરમાં ચેઇન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો ચાલવા નીકળેલા દંપતીના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરવામાં આવી। ચેઇન સ્નેચિંગ કરી આરોપીઓ ફરાર થયા। એક્ટિવા પર આવેલા આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। જોધપુરમાં એક અઠવાડિયામાં મોબાઈલ ચેઇન સ્નેચિંગના 3 બનાવ બન્યા છે। તો એક્ટિવા પર આવેલા આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યો। આ મામલે તપાસ થશે। ચાલવા નીકળેલા દંપતીના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરવામાં આવી છે, તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ચેઇન સ્નેચિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અમદાવાદના જોધપુરમાં આ ઘટના બની હતી। તો દંપતી ચાલવા નીકળ્યું હતું ને તે સમયે આ ઘટના બની। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાયા છે। જી, અમદાવાદના જોધપુરમાં ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે વહેલી સવારે જ્યારે લોકો મોર્નિંગ વોક ઉપર જતા હોય છે ત્યારે જે ચેઇન સ્નેચર છે તે પણ એક્ટિવ થઈ જતા હોય છે ને અત્યારે શિયાળાની સવાર પણ થોડી વધારે લાગી રહી છે। અંધારાનો લાભ લઈને ચેઇન સ્નેચરો બેફામ બની ગયા છે। આવા જે સીસીટીવી સામે આવે છે જે જોધપુર વિસ્તારના છે। જોધપુરમાં જે એક કપલ જ્યારે મોર્નિંગ વોક માટે નીકળ્યું ત્યારે પાછળથી આવેલા બાઇક સવાર દ્વારા તેનું ચેઇન સ્નેચિંગ કરી ત્યારે ફરાર થઈ ચૂક્યો હતો। અત્યાર સુધીમાં આવી 2 થી 3 ઘટના વિસ્તારની અંદર બની છે। પોલીસ હાલ ચેઇન સ્નેચરને પકડવા માટે તજવીજ હાથ ધરી છે, પરંતુ પોલીસની કામગીરી સામે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે વહેલી સવારે આવી ઘટના બને છે તો પોલીસ પેટ્રોલિંગની જે વાતો કરવામાં આવે છે તેની અંદર આરોપી બેફામ થઈ રહ્યા છે, ત્યારે આવા આરોપીને ક્યારે પકડવામાં આવશે તે એક સવાલ છે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ચેઇન સ્નેચિંગની ઘટના બની, એક્ટિવા પર આવેલા આરોપીઓએ ઘટનાને આપ્યો અંજામ।